મિત્રો આ વિડીયો સ્કીપ ના કરતા અને આ વિડીયો આખો જોજો, કારણ કે અમે અમારી જિંદગીની પરિસ્થિતિની બધી તમને વાત કરીએ. તો મિત્રો 5 વર્ષ પહેલા અમે વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા. તો મિત્રો શિલ્પાએ કીધું, એ વખત મિત્રો અમારે સાયકલ નથી, બાઇક નથી, ગાડી નથી, કશું નતું. તો મિત્રો એ વખત અમને શિલ્પાએ કીધું, એટલે વિચાર શિલ્પાને આવ્યો તો મગજમાં કે શિલ્પાએ શિલ્પાએ કીધું આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા, અમે હિન્દી વિડીયો બનાવવાનું ચાલુ કર્યા મિત્રો. મિત્રો અમારે 2000 સબસ્ક્રાઇબર હતા યુટ્યુબમાં. પણ પછી મિત્રો જે વિડીયો આવતા હતા ને અમને સારું લાગ્યું, મજા આવી. પણ મિત્રો પછી જે આવ્યું ને એમાં શિલ્પાને હિન્દી બોલતા નતું આવડતું. તે પછી મિત્રો એ વિડીયો બનાવવાના બંધ કરી દીધા. અને એના પછી મિત્રો અમે છે ને પાછું શિલ્પાએ વિચાર લાવ્યો, ભરત હિન્દી બોલતા નહીં હારતું, આપડે ગુજરાતી તો માસ્ટર છે ને. પછી ગુજરાતી ચાલુ કરે. એટલી મહેનત કરી મિત્રો કે અમારી મહેનત રંગ લાવી. તારે પાસે સાયકલ તો નહીં હો. ના મિત્રો ઈકો છે. પણ મિત્રો આ હું તમને એક વાત કહેવા માંગુ, આજે અમે કોમેડી વિડીયો ચાલુ કર્યા ને તો મિત્રો અમારી મહેનત સારી છે, મહેનત રંગ લાવી. પણ મિત્રો અમે પ્રમોશન કરવા જતા ને આજે તો શિલ્પાને હરખું બોલતા નતો આવડતું ગુજરાતીમાં. એ તો મિત્રો અમુક તો ભૂલો પડ્યું, કોઈ ના પડે એવું નહીં, કોઈ આ તો મિત્રો એટલી બધી ભૂલો પડી ને આ કેવા ગુજરાતી વિડીયો બનાવીએ. મેં કીધું ગુજરાતી ચાલુ કરે. ગુજરાતી મિત્રો 90,000 અમુક શબ્દો એવા હોય કે બોલતા ના આવડે. શિલ્પાની વાત નહીં કરી, હું મારી જ વાત કરું મિત્રો. ના બોલતા નતું આવડતું. મિત્રો એક કન્ટેન્ટ એક ભાઈને આપી તું. મિત્રો એ કન્ટેન્ટ બોલતા લગભગ 15 મિનિટ લાગી હતી મને. અને એ કશું નતું, એમાં જાજુ કશું નતું. પણ એ ભાઈ હતા ને શુદ્ધ ગુજરાતી બોલતા હતા અને અમે થોડું આપણે બધું રેગ્યુલર ગુજરાતી બોલ્યા છીએ. તો મિત્રો અમે એવું બોલતા, એ ભાઈ શુદ્ધ બોલાવતા હતા. તો મિત્રો એ નતું આવડ્યું. તો મિત્રો આજે તો પ્રમોશન કરવા જતા ને મિત્રો, અમે પ્રમોશન નો થોડો એક ભાગ નાખીશું મિત્રો. પણ મિત્રો એ ખરેખર મારી માની સોગન બહુ કાઠું પડ્યું. પણ મિત્રો હું તમને રોજ એવું બોલવાનું તો શું કરે તમને? એક નોકરી ના હોય, રોજ એવું બોલવાનું હોય તો. પણ મિત્રો મૂવી ઉતારવા તમને લઈ જાય તો શું કરો તમે? મૂવીમાં તો આવું બોલાય નહીં. આ મોઢું ટ્રેક્ટર જેવું કોઈ ના લે. તો તારું મોઢું ટ્રેક્ટર જેવું આમ હમણાં પછી પેલી વાત કરે મિત્રો તો આવડું મોઢું થઈ જાય. 50 ભૂલો તો કરી છે. તો મિત્રો હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ મિત્રો, 2019 2026 ઘણો ફરક છે. મહેનત કરો, પછીનો બહાવો બસ ને હિંમત ના હારો. કારણ કે મિત્રો મહેનત કરો છો ને મહેનત કરતા જ રહો તમે. તો આજના વ્લોગમાં મિત્રો તમને આ જ વસ્તુ જાણવાની હતી કે હે ને ગમે તે થાય મહેનત કરો, ફળ તો ઉપર વાળો આપવાનો છે એક ના એક દિવસ. ચિંતા ના કરો. એ ભરત માર પર્સ લેવશો, ઇમિટેશન જ્વેલરી લેવશો, કટલાઈનો સામાન લેવશો, રાખડી લેવશો, લઈ આલો ને. અરે આટલા બધા પૈસા ના હિમા જોરી, આટલો બધો ખર્ચો ના કરાય. એ લેડો હિંમત ના કર. પૂજા ઇમિટેશન જ્વેલરી માં જોરદાર ફરવા આવીશું. હા લેડ. શિલ્પા આ આવી જો તારું પૂજા ઇમિટેશન જ્વેલરી બતાવજે મને કેટલું સસ્તું મળે છે. લેડો બતાવો, હેડો જલ્દી. લેડો. ઓછા પૈસામાં મારી બધી ખરીદી હોય થઈ જશે. બેન એવી તો કઈ ઓફર છે? એટલે દૂરથી મારી વાઈફ મને અહીંયો લઈને આવી. હા, અમારે અહીંયા ઇમિટેશન જ્વેલરી પર અપ ટુ 50% ની ઓફર ચાલી રહી છે. હા મારી બહેનો, અહીંયા દરેક ઇમિટેશન જ્વેલરી પર અપ ટુ 50% ની ઓફર ચાલુ છે. જેમાં મંગલસૂત્ર, બુટ્ટી, સેટ, કડા, વીંટી, પાયલ, પાટલા, ચેન જેવું બીજું ઘણું બધું મળી રહેશે. શિલ્પા લેડો ખરીદી પતી જતો ઘેર. ના જોઈ પતી જાય. તમારે પર્સ લેવાનું છે, મેકઅપ નો સામાન લેવાનો છે, કટલરી નો સામાન લેવાનો છે અને આગળ રક્ષાબંધન આવે છે. ભરત રાખડી તો જોવો, 1 થી 1 રાખડી છે અને ખાલી માત્ર પ્રાઇસો જોવો 10 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. લઈ લો તાન, થઈ ગઈ ને બધી ખરીદી. અમતારજીનો શાંતિ પડી ને? તો હા મારી બહેનો, તમારે પણ બધી શોપિંગ એક જ જગ્યાએથી કરવી હોય તો આજે જ મુલાકાત લો પૂજા ઇમિટેશન જ્વેલરીની. એડ્રેસ ની વાત કરીએ તો પૂજા ગૃહ ઉદ્યોગ ની અંદર, ખેડ તસિયા રોડ, માવીનગર, હિંમતનગર. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ.